હેલો, ધીસ ઇઝ ડૉક્ટર દિગેશ ઠક્કર. આજે આપણે એક એલર્જીક બ્રોન્કાઇટિસનો ફીડબેક લઈ રહ્યા છીએ અને એમને જે કમ્પ્લેન્ટ્સ હતા એ આપણે જાણીશું. 2 વર્ષ પછી અત્યારે મળી રહ્યા છીએ અને ટ્રીટમેન્ટ 3 મંથ્સનો કોર્સ કમ્પ્લીટ એમણે કર્યો હતો. અત્યારે એમને કોઈ જ કમ્પ્લેન્ટ નથી. આપણે એમના શબ્દોમાં સાંભળીશું. સર, તમને જે પહેલાં શરૂઆતમાં જ્યારે ડાયગ્નોઝ થયું ત્યારે શું શું લક્ષણો હતા અને તમે શું શું કર્યું એ જરા એક્સપ્લેન કરો. જ્યારે બ્રોન્કોટાઇટિસનો પ્રોબ્લેમ હતો એ દરમિયાન મને ખાંસી જોરથી લઉં એટલે આંખ આગળ અંધારા આવી જતા, ચક્કર આવતા અને કફ પુષ્કળ નીકળતા, શ્વાસ ચડતો. જ્યારે તમને ખાંસી આવી ત્યારે તમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હતા. ત્યારની શું શું પરિસ્થિતિ હતી જરા એક્સપ્લેન કરો. જ્યારે 31/1/2023ના રોજ ખાંસી જોરથી ખાવાથી મગજ આમ બિલકુલ શૂન્ય થઈ ગયું, બેભાન અવસ્થામાં થઈ ગયો, દિવાલ ઉપર પડવાથી પાછળના ભાગમાં વાગ્યું. એ દરમિયાન મને કેડીમાં દાખલ કરવામાં આવ્યો. કેડીમાં જે તમને ટ્રીટમેન્ટ કરી એ જરા થોડી બ્રીફમાં શોર્ટમાં કહો. કેડીની અંદર મારા પલ્મોલોજિસ્ટને ત્યાં ટ્રીટમેન્ટ કરી, પણ ત્યાં સ્ટીરોઇડનું પ્રમાણ એટલું બધું વધુ આપવામાં આવ્યું કે જેના કારણે પછી બ્રોન્કોટાઇટિસનું પ્રમાણ વધી ગયું. એટલે પછી ત્યાંથી હું ડિસ્ચાર્જ થયો અને પછી અલગ અલગ રીતે એલોપેથિક ડૉક્ટરોનો રેફરન્સ લઈ અને ટ્રીટમેન્ટ કરી, પણ છતાં કોઈ સોલ્યુશન ના આવ્યું. એ દરમિયાન આપનો કોન્ટેક્ટ કર્યો અને ત્યાં મેં 3 મહિના ટ્રીટમેન્ટ કરી અને એનાથી મને લગભગ 100% આરામ પડી ગયો. ઓકે, અત્યારે આપણે 2 વર્ષ પછી મળી રહ્યા છીએ. હવે કોઈ કમ્પ્લેન્ટ છે ખરી? ના, કોઈ જ નહીં. એકદમ સ્વસ્થ છે. શ્વાસ ચડવાનું નહીં, ખાંસી આવવાનું નહીં, કંઈ જ નહીં. હમણાં રિસન્ટલી આપણે રિપોર્ટ્સ કરાવ્યા, એ શું આવ્યા છે? બિલકુલ 0 મારા પલ્મોલોજિસ્ટને બતાવ્યું. એમને કહ્યું કે બંને સિલિન્ડર કમ્પ્લીટ થઈ ગયા. અચ્છા, ઓકે. હોસ્પિટલનો ફીડબેક કંઈ આપવા માંગો તો શોર્ટમાં આપી શકો છો. સાહેબ દ્વારા કોઈ પણ રોગનું છેક ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે અને એના જડથી મટાડવાનું ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.